નમસ્કાર મિત્રો, પહેલાં તો બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે 10મા ધોરણમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવ્યું અને ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો. ચલો આપણે ચાલુ કરીએ ધોરણ 11 વિષય ગણિત પ્રકરણ 1 જેનું નામ છે ગણ. ચલો ગણ વિશે પહેલાં આપણે માહિતી લઈએ. પહેલાં તો ગણની વ્યાખ્યા જોઈએ. ગણની આમ તો કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, કોઈએ ચોક્કસ ફિક્સ એવી વ્યાખ્યા આપી નથી. ગણિતમાં ઘણા બધા એવા હોય છે, ઘણી બધી એવી વ્યાખ્યા હોય છે જેની કોઈ પણ ચોક્કસ વ્યાખ્યા હોતી નથી. ઘણા બધા એવા પદ હોય છે જેને સ્વીકારી લેવામાં આવતા હોય છે. ગણ પણ એમાંનું એક પદ છે જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, એને સ્વીકારી લેવાનું છે. પરંતુ આપણે સમજવા ખાતર, સરળતા ખાતર જ્યોર્જ કેન્ટર નામના ગણિતશાસ્ત્રીએ આપણને એક વ્યાખ્યા આપી છે, છૂટી છવાઈ સમજવા ખાતર વ્યાખ્યા આપી છે કે ગણ એ સુવ્યાખ્યાયિત અથવા તો સુનિશ્ચિત વસ્તુઓનો અથવા તો સભ્યોનો સમૂહ છે. ગણ શું છે? સુવ્યાખ્યાયિત અથવા તો સુનિશ્ચિત વસ્તુઓનો અથવા તો સભ્યોનો સમૂહ છે. એટલે કે જે વસ્તુઓને આપણે સ્પષ્ટ વ્યાખ્યા આપી શકીએ અથવા તો એને સુનિશ્ચિત કરી શકીએ, એટલે કે એને આપણે નિશ્ચિત રીતે કહી શકીએ કે આ જ થશે એવા સભ્યોનો જે સમૂહ હોય એને શું કહેવાય? ગણ. બરાબર. આપણે ધારો કે ઉદાહરણો જોઈએ કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, પછી વિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે એ નિશ્ચિત કરી શકીએ છીએ. તો એ ગણને શું કહેવાશે? સભ્યોના સમૂહને શું કહેવાશે? ગણ. બરાબર. જે વસ્તુને આપણે નિશ્ચિત ના કરી શકીએ, એટલે કે એની કોઈ પણ વ્યાખ્યા આપી ના શકીએ, તો એ ગણ થશે નહીં. ધારો કે એવું કોઈ ઉદાહરણ લઈએ કે દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓનો ગણ. તો 5 નામાંકિત ગણિતશાસ્ત્રીમાં હું કોઈ પણ 5 ગણિતશાસ્ત્રીના નામ લઈશ, પણ બીજા વ્યક્તિને પૂછીશ તો એ બીજા કોઈ પણ 5 નામાંકિત કહેશે. બરાબર. તો એ શું થશે? વ્યક્તિ એનું મંતવ્ય બદલાશે. તો જે વ્યક્તિ મંતવ્ય બદલાય એ નિશ્ચિત કહેવાય નહીં, તો એ ગણ થશે નહીં. બરાબર. તો એવી ઘણા બધા હોય છે જે નિશ્ચિત આપણે કરી શકીએ નહીં, એટલે કે એની પરફેક્ટ વ્યાખ્યા આપી શકીએ નહીં, તો એ ગણ થશે નહીં. જે વસ્તુઓને આપણે નિશ્ચિત કરી શકીએ એવો ગણ હોય, એવો સમૂહ હોય, એને જ ગણ કહેવાય. બરાબર. હવે ગણને સંકેતમાં કઈ રીતે દર્શાવાશે? ગણને સંકેતમાં હંમેશા કેપિટલ અક્ષર વડે દર્શાવાય. જેમ કે ગણને સંકેતમાં કેપિટલ અક્ષર A, B, C વડે દર્શાવાય છે. બીજું એ કે ગણને હંમેશા છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે છે. બરાબર. ગણને હંમેશા છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે છે. ગણને સંકેતમાં હંમેશા કેપિટલ અક્ષર વડે દર્શાવાશે અને એને હંમેશા છગડીયા કૌંસમાં જ લખાશે. પછી ગણની અંદરના જે સભ્યો હોય ને, ઘટકો, એને હંમેશા સ્મોલ અક્ષર વડે દર્શાવાશે. અંદરના સભ્યોને ક્યારે કેપિટલ અક્ષરમાં લખવામાં આવશે નહીં. એટલે કે ગણના સભ્યોને સ્મોલ અક્ષર A, B, C, P, Q, R વડે દર્શાવવામાં આવે છે. બરાબર. કે ગણને હંમેશા કેપિટલ અક્ષર વડે અને છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે છે અને ગણના સભ્યોને હંમેશા સ્મોલ અક્ષર વડે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે આપણે આગળ માહિતી જોઈએ કે આવું તમારે આવી ગયું હશે આગળ કદાચ. આને શું વંચાશે? belongs to. અને આને શું વંચાશે? does not belongs to.
બરાબર, આને વંચાશે belongs to ગાણિતિક ભાષામાં, અને આને વંચાશે does not belongs to. આનો ગુજરાતીમાં અર્થ શું થશે? belongs to નો અર્થ એવો થશે કે નું સભ્ય હોવું. belongs to નો અર્થ થશે કે નું સભ્ય હોવું, અને does not belongs to એટલે કે નું સભ્ય ના હોવું. નું સભ્ય ન હોવું એટલે કે આપણે કોઈ પણ ઘટક કોઈ પણ ગણમાં લઈએ અને એ ગણનો ઘટક હોય તો તેને belongs to વડે દર્શાવાશે, અને એ ગણમાં એ ઘટક આવેલો ન હોય તો તેને not belongs to એટલે કે does not belongs to વડે દર્શાવાશે. કારણ કે નું સભ્ય ના હોવું, સભ્ય ના હોય તો not belongs to, અને એનો સભ્ય હોય તો belongs to અને does not belongs to ની વ્યાખ્યાઓ એટલે કે થોડીક સમજવા માટે માહિતી જોઈ લઈએ. બરાબર, જો આપણે કોઈ પણ ઘટક લઈએ એ લઈએ, એ શું લઈએ? કોઈ પણ ગણ લઈએ. પહેલા તો આપણે ધારો કે કોઈ ગણ લઈએ. ચલો, ધારો કે એ ગણ છે. બરાબર, ગણને હંમેશા મેં કીધું કે કેપિટલ અક્ષર વડે દર્શાવવામાં આવશે, તો આપણે એ ગણ લીધો કેપિટલમાં, અને એના સભ્યોને હંમેશા સ્મોલ અક્ષર વડે દર્શાવવામાં આવશે. બરાબર, તો એની અંદર કોઈ પણ આપણે એક સભ્ય લઈએ સ્મોલ એ. ધારો કે લખીએ કે જો એ કેપિટલ એ નો ઘટક હોય તો, જો એ સ્મોલ એ કેપિટલ એ નો ઘટક હોય તો એને કઈ રીતે દર્શાવાય? કે એ સ્મોલ એ કેપિટલ એ નો સભ્ય છે. આમ લખાય, આમ લખાય. બરાબર, જો એ આપણે શું લીધો? એ પહેલા તો કેપિટલ એ કોઈ પણ ગણ લીધો, અને સ્મોલ એ શું લીધો? આ કેપિટલ એ નો કોઈ પણ ઘટક લીધો. હવે જો આ એ નો ઘટક હોય તો આપણે શું લખીશું? એ નો સભ્ય છે. હવે નું સભ્ય હોવું તો શું લખાશે? belongs to. બરાબર, કે નું સભ્ય હોવું એટલે કે આ શું છે? સ્મોલ એ કેપિટલ એ નો સભ્ય છે, તો એને belongs to વડે દર્શાવીશું આપણે. તો શું થશે? અને આમ પણ લખાશે કે એ belongs to a. બરાબર, a belongs to a આમ પણ લખાય, અને એને સંકેતમાં કઈ રીતે લખાશે? ગાણિતિક ભાષામાં a belongs to a. બરાબર, આ થયું ગાણિતિક ભાષામાં એનું લખાણ. બરાબર, જો એનો સભ્ય હોય તો. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ પણ બી લઈએ, ઘટક બી લઈએ, એની અંદર ના હોય એવો લઈએ. બરાબર, એટલે કે અહીંયા લઈએ કે જો સ્મોલ બી લઈશું, કારણ કે શું છે? સભ્ય છે ગણનો. સભ્યોને હંમેશા આપણે સ્મોલ અક્ષર વડે દર્શાવીશું, અને ગણને કેપિટલ અક્ષર વડે. એટલે આપણે સ્મોલ બી લઈશું કોઈ પણ ઘટક. કે જો બી એ, હવે અહીંયા આપણે બી છે ને એને એનો સભ્ય નથી લેવાનો. બરાબર, કે જો બી એ નો ઘટક ન હોય તો, હવે જો અહીંયા તો એ શું હતો? એનો ઘટક હતો, એટલે આપણે લખ્યું કે એનો સભ્ય છે. પરંતુ અહીંયા બી શું લીધો છે? કે એનો ઘટક ન હોય તો એને આપણે કઈ રીતે લખશું? કે બી એનો સભ્ય નથી. બરાબર, શું છે? કે બી એનો સભ્ય નથી. હવે નું સભ્ય ના હોવું, કોઈ પણ ઘટકનું સભ્ય ના હોવું, એને શું લખાશે? does not belongs to. શું લખાશે? does not belongs to. એટલે અહીંયા આપણે લખીશું, આમ લખીશું કે b does not belongs to B does not belongs to A. શું થયું? B does not belongs to A એટલે કે નો સભ્ય ના હોવું. B સભ્ય નથી તો B does not belongs to A, અને A છે એ ગણ એનો સભ્ય હતો તો A belongs to A હતું. બરાબર, હવે does not belongs to છે. does not belongs to ને સંકેતમાં કઈ રીતે લખાશે? આમ લખાશે. એટલે કે આને આપણે ગાણિતિક રીતે કઈ રીતે લખીશું?
B does not belongs to A. બરાબર, ખ્યાલ આવી ગયો કે belongs to ક્યારે લખાય અને does not belongs to ક્યારે લખાય. કે જ્યારે કોઈ પણ ઘટક લઈએ એ ગણનો સભ્ય હોય ત્યારે એ શું થશે, belongs to આવશે. અને કોઈ પણ સભ્ય લઈએ એ ગણનો ઘટક ના હોય, કોઈ પણ ઘટક લઈને સભ્ય ના હોય તો એને શું લખાશે, does not belongs to A. બરાબર, ખ્યાલ આવી ગયો કે A belongs to A ક્યારે લખાશે અને આ B does not belongs to A કેમ લખ્યું. બરાબર, ખ્યાલ આવી ગયો બધાને. તો પહેલા આપણે શું જોયું, ગણની વ્યાખ્યા જોઈ. આમ તો ગણની પ્રોપર વ્યાખ્યા નથી પણ સમજવા ખાતર આપણને આપી. અને આ સમજવા ખાતર ગણની વ્યાખ્યા કોણે આપી છે આપણને, જ્યોર્જ કેન્ટર નામના ગણિતશાસ્ત્રી. જ્યોર્જ કેન્ટર ગણિતશાસ્ત્રીનું નામ છે. આ ગણની વ્યાખ્યા આપી. બરાબર, ખાલી છૂટી છવાઈ સમજવા ખાતર વ્યાખ્યા આપી છે એ આપણે જોઈ. પછી શું જોયું કે ગણને સંકેતમાં કઈ રીતે લખીશું. એના પછી શું જોયું કે ગણના સભ્યોને કઈ રીતે લખાય. બરાબર, ગણને કેપિટલ અક્ષર વડે લખાય અને ગણના સભ્યોને કઈ રીતે લખીશું, સ્મોલ અક્ષર વડે. બરાબર, અને ગણને હંમેશા છગડીયા કૌંસમાં લખીશું. પછી belongs to નો ઉપયોગ કઈ રીતે થાય જોયું અને does not belongs to નો ઉપયોગ જોયો. આપણે ગણના થોડા ઉદાહરણો પણ જોયા. મેં તમને કીધું જેમ કે ગણ ના હોય એનું ઉદાહરણ જોયું કે 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓનો ગણ કીધો. બરાબર છે. પછી બીજા ગણના ઉદાહરણ જોયા જેવા કે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, પછી વિભાજ્ય સંખ્યાઓનો ગણ, પછી બિંદુઓનો ગણ. બરાબર, આ બધા ગાણિતિક છે. ગણિત સિવાયના પણ ઘણા બધા ગણ થાય. જેમ કે તમે કોઈ પણ ક્રિકેટ ટીમ લઈ લો. બરાબર, ક્રિકેટ ટીમની અંદર તમે નિશ્ચિત કરી શકશો કે આટલા સભ્યો હોય અથવા તો આ સભ્ય હોય. પછી કોઈ પણ વ્યક્તિઓનું ટોળું બેઠું હોય તો આપણે એને ગણ કહી શકીએ. બરાબર, કે આટલા વ્યક્તિઓ અહીંયા છે, આટલા વ્યક્તિઓનું ટોળું છે. કે આપણે નિશ્ચિત કરી શકીએ છીએ કેટલા વ્યક્તિઓ છે અને કયા કયા છે, તો એને શું કહેવાશે, ગણ કહેવાશે. બરાબર, પછી અને જે વસ્તુ નિશ્ચિત આપણે કરી શકીએ નહીં તો અહીંયા વ્યાખ્યા ઉપરથી જ ખબર પડે કે નિશ્ચિત થતી હોય અથવા તો શું વ્યાખ્યાયિત હોય તો એને ગણ કહીશું. નિશ્ચિત ના કરી શકીએ એટલે કે વ્યક્તિએ મંતવ્ય બદલાઈ જતું હોય તો એ ગણ થાય નહીં. સુનિશ્ચિત મતલબ દરેક વ્યક્તિ દીઠ એકનું એક જ રહેવું જોઈએ, વ્યક્તિ દીઠ મંતવ્ય બદલાવવું જોઈએ નહીં, તો જ આપણે એને ગણ કહી શકીશું. બરાબર, હવે આપણે આગળ ગણના ઉદાહરણ જોઈએ. બરાબર, હવે લખીએ કે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. બરાબર, હવે આપણે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ લખવાનો છે. ગણને હંમેશા પહેલા તો આપણે શેના વડે દર્શાવીશું, કેપિટલ અક્ષર વડે. બરાબર, તો કોઈ પણ કેપિટલ અક્ષર લઈ લઈએ આપણે અહીંયા. તો ચલો આપણે કોઈ પણ નામ આપી દઈએ. ચલો A. બરાબર, હંમેશા ગણને કઈ રીતે દર્શાવીશું, છગડીયા કૌંસમાં દર્શાવીશું. હવે અહીંયા શું કીધું છે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે જેને ભાગી ના શકાય. બરાબર, ભાગી શકાય તેવી સંખ્યાઓને શું કહીશું, વિભાજ્ય સંખ્યાઓ. અને જે સંખ્યાઓને ભાગી ના શકાય એવી સંખ્યાઓને શું કહીશું, અવિભાજ્ય સંખ્યા. બરાબર, તો હવે આપણને ખબર તો પડે જ કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું અને કઈ. તો ચલો આપણે ચાલુ કરીએ. 2 3 5 7 11 એમ અનંત સુધી જશે. હવે અનંત સુધી તો આપણે દર્શાવીશું નહીં એટલે આપણે અહીંયા 3 ટપકા કરીશું. 3 ટપકાનો ગણિતમાં શું થશે, અનંત સુધી જવું. અનંત સુધી એમ ચાલ્યા જ કરે છે જેનો કોઈ અંત નથી. બરાબર, અવિભાજ્ય સંખ્યાઓ તો અનંત હોવાની. બરાબર, એટલે કે હવે આપણને એવું થાય કે અહીંયા 1 કેમ ના લીધું, 1 ને ક્યાં ભાગી શકીએ છીએ. બરાબર, આપણે 2 3 5 7 11 એ બધી સંખ્યાઓને ભાગી શકતા નથી, તો 1 ને પણ ભાગી શકતા નથી. તો ચલો 1 છે એ અવિભાજ્યમાં પણ નહીં આવે અને 1 છે વિભાજ્યમાં પણ નહીં આવે, કેમ કે 1 શું છે, તટસ્થ સંખ્યા છે. બરાબર, એટલે હંમેશા જ્યારે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ પૂછ્યો હોય કે વિભાજ્ય સંખ્યાઓનો ગણ પૂછ્યો હોય 1 આવશે નહીં. શું 2 થી ચાલુ થશે. હવે ચલો આપણે વિભાજ્ય સંખ્યાઓ લઈએ. બીજું ઉદાહરણ શું લઈએ કે વિભાજ્ય સંખ્યાઓનો ગણ લઈ લઈએ. બીજું ઉદાહરણ આપણે શું લઈશું, વિભાજ્ય સંખ્યાઓનો ગણ. બરાબર, એને ચલો આપણે B નામ આપી દઈએ.
બી 4 6 8 10 એમ વિભાજ્ય સંખ્યાઓ પણ શું થશે અનંત સુધી ચાલશે પણ આપણે નક્કી કરી શકીશું કે આવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય અને આવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય માટે આ શું થશે ગણ થશે જે વસ્તુ આપણે નિશ્ચિત ના કરી શકીએ એ ગણમાં આવે નહીં બરાબર ચલો આપણે બીજા ઉદાહરણો બધા જોઈએ ધારો કે એવું કહેવાય કે બિંદુઓનો સમૂહ બરાબર બિંદુઓનો સમૂહ શું થશે ગણ થશે ભલે અનંત સુધી હોય આપણે કોઈ રેખા આપી હોય અને એના ઉપર બિંદુઓનો સમૂહ પૂછ્યો હોય ભલે અનંત હોય અનંત સુધી હોય ચાલે પણ આપણે નિશ્ચિત તો કરી શકીએ પછી બધા જ ત્રિકોણોનો ગણ પછી ધારો કે એવું કીધું હોય કે આ સ્કૂલમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓનો ગણ ભલે ને સંખ્યા ઘણી બધી મોટી આવે 4000 5000 7000 એમ ગમે ત્યાં સુધી આવે પણ આપણે નિશ્ચિત તો કરી શકીશું કે કેટલી થશે સંખ્યા એમ તેને શું કહેવાશે ગણ કહેવાશે ચલો આપણે બીજા ઉદાહરણો જોઈએ જેમાં સંખ્યાઓ વિશે પણ માહિતી મળે બરાબર ચલો હવે આપણે અહીંયા ધારો કે હું લઉં પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ બરાબર પ્રાકૃતિક સંખ્યાઓના ગણને આપણે શેના વડે દર્શાવીશું કેપિટલ એન વડે હંમેશા ગણને તો કેપિટલ અક્ષર વડે દર્શાવીશું જ એ આપણને ખ્યાલ છે પણ એન વડે કેમ દર્શાવે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર સેટ ઓફ નેચરલ નંબર એટલે n પછી ગણને હંમેશા આપણે શેમાં દર્શાવીશું છગડીયા કૌંસમાં હવે પ્રાકૃતિક સંખ્યાઓ તો બધાને આગળ આવી જ ગઈ હશે એટલે ખ્યાલ હશે કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થશે 1 થી 1 2 3 4 એમ અનંત સુધી ચાલશે બરાબર પ્રાકૃતિક સંખ્યાઓ કેવી હશે અનંત સુધી એટલે કે આપણે 1 2 3 એમ ઇન્ફિનિટી સુધી બરાબર આવી સંખ્યાઓને શું કહેવાશે પ્રાકૃતિક સંખ્યાઓ તો આ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે શું થઈ ગયો ગણ થઈ ગયો ચલો આપણે બીજું ઉદાહરણ જોઈએ w એટલે કે w ને શું કહીશું હોલ નંબર બરાબર ને કે પૂર્ણ સંખ્યા બરાબર ને પૂર્ણ સંખ્યાઓનો ગણ હવે પૂર્ણ સંખ્યા એટલે કે સેટ ઓફ હોલ નંબર એટલે કે w લઈ લઈએ બરાબર w હવે w માં શું આવશે આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ તો આવશે જ આજે 1 2 3 4 5 6 એમ અનંત સુધી એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ તો આવશે પણ પ્રાકૃતિક સંખ્યા કરતાં પણ એક સંખ્યા વધારે આવશે કઈ સંખ્યા 0 પ્રાકૃતિક સંખ્યામાં 0 આવશે નહીં જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં 0 આવશે એટલે કે પૂર્ણ સંખ્યાઓનો ગણ ક્યાંથી ચાલુ થશે 0 થી બરાબર એટલે કે 0 1 2 3 4 એમ અનંત સુધી ચાલશે બરાબર અનંત સુધી ચાલશે એને શું કહેવાશે પૂર્ણ સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યા કરતાં પૂર્ણ સંખ્યાઓનો ગણ મોટો છે એના કરતાં કેટલા એક જ સભ્ય વધારે છે પણ એના કરતાં આગળ કેવો થશે મોટો એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ આખી સમાઈ જશે બરાબર ચલો હવે આપણે ત્રીજા નંબરનું લઈએ બીજું શું લઈશું પૂર્ણાંક સંખ્યાઓનું ગણ પ્રાકૃતિક આવી ગઈ પૂર્ણ આવી ગઈ હવે પૂર્ણાંક સંખ્યાઓનું ગણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ હવે પૂર્ણાંક સંખ્યા કેવી થશે પૂર્ણાંક સંખ્યાને આપણે શેના વડે દર્શાવીશું z વડે બરાબર z હંમેશા આ કેપિટલ યાદ રાખજો પછી છગડીયો કૌંસ યાદ રાખજો અને અંદર અહીંયા તો સંખ્યાઓના ઉદાહરણ લીધા છે એટલે આંકડાઓ આવે છે બાકી આપણે કોઈ પણ ABCD ના લેટર્સનો ઉપયોગ કરીએ તો અંદરના સભ્યોને સ્મોલ વડે દર્શાવવાના ભૂલવાનું નહીં બરાબર હવે z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ હવે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી પૂર્ણમાં આવી જશે અને આ પૂર્ણ સંખ્યાઓ બધી પૂર્ણાંકમાં આવશે પણ એના કરતાં પણ વિશેષ બીજી સંખ્યાઓ આવશે કેવી આવશે કે આ પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા કેવી હતી ધન હતી એની અંદર એક પણ ઋણ સંખ્યા આવશે નહીં આમાં પણ બધી ધન આવશે અને 0 આવશે હવે આની અંદર તો 0 પણ આવશે
બધી પ્રાકૃતિક આવશે અને આ પ્રાકૃતિક જે આવશે પણ કેવી આવશે ઋણ પ્રાકૃતિક પણ આવશે આ કેવી થશે આને બીજું નામ શું વંચાય ધન પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અથવા તો સોરી પ્રાકૃતિક સંખ્યાઓ છે પણ આને બીજું શું વંચાશે ધન પૂર્ણાંક સંખ્યાઓ બરાબર પ્રાકૃતિક તો ધન હશે જ તો ચલો પૂર્ણાંકમાં કેવી આવશે આ બાજુ પણ અનંત હશે પછી આ બાજુ માઈનસ એટલે કે ઋણ સંખ્યાઓ છે -4 -3 -2 -1 0 પણ આવશે અને ધન પૂર્ણાંક પણ આવશે એમ અનંત સુધી ચાલશે બરાબર શું થયું હવે ધારો કે આપણે આટલી જ સંખ્યાઓ લખીએ આ 1 થી ચાલુ કરીએ તો આને શું કહેવાશે પ્રાકૃતિક સંખ્યાઓ પછી આટલેથી ચાલુ કરીએ તો આ 0 થી કરીએ તો આગળ કેવો થશે પૂર્ણ સંખ્યાઓ પણ એની અંદર ઋણ ચિહ્ન પણ આવે માઈનસ આવે એટલે કે ઋણ તો આ બધી સંખ્યાઓ કેવી થશે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે z ની અંદર બધી પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવી જાય છે પૂર્ણ પણ આવી જાય છે અને બીજી ઋણ સંખ્યાઓ પણ આવે છે પૂર્ણાંક સંખ્યાઓની માં શું ખાસિયત છે કે બધી પૂર્ણ સંખ્યાઓની જે ભાગાકારમાં શું હશે 1 હશે આ કોઈ પણ સંખ્યા આપણે લખો એની નીચે કશું જ ના હોય તો 1 તો હોય અને હોય જ એટલે કે આની નીચે 1 હોય આની નીચે પણ 1 આની નીચે પણ 1 0 ની નીચે પણ કંઈ ના હોય તો 1 તો હોય જ એમાં બધી સંખ્યાઓની નીચે શું હશે ભાગાકારમાં 1 હશે બરાબર ખ્યાલ આવી ગયો પૂર્ણાંક સંખ્યાઓ હવે ચોથું ઉદાહરણ લઈએ ચોથું શું લઈશું આપણે સમમેય સંખ્યાઓનો ગણ કેવી સંખ્યાઓ સમમેય સંખ્યાઓનો ગણ બરાબર હવે સમમેય સંખ્યાઓ કેવી થશે હવે આ પ્રાકૃતિક પૂર્ણમાં આવી ગઈ પૂર્ણ એ પૂર્ણાંકમાં આવી ગઈ હવે આ સમયની અંદર પ્રાકૃતિક આવશે પૂર્ણ આવશે પૂર્ણાંક આવશે અને એનાથી પણ વધારે અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવી જાય બધી આ પૂર્ણાંક સુધી અને અપૂર્ણાંક સુધી પણ આવી જાય એવી સંખ્યાઓને શું કહેવાશે સમમેય સંખ્યાઓ બરાબર હવે પૂર્ણાંક સંખ્યા એટલે કે આની નીચે ભાગાકારમાં 1 હોય એવી સંખ્યાઓને શું કહેવાશે પૂર્ણ પણ અપૂર્ણાંક સંખ્યાઓ આપણે કઈ કહીશું અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે તમને ખ્યાલ છે કે આવી રીતે હોય 4/5 હોય 2/3 આ સંખ્યાઓને અપૂર્ણાંક તમે કહો છો એક અપૂર્ણાંક સંખ્યાઓ હંમેશા કેવા સ્વરૂપમાં હશે અપૂર્ણાંક સંખ્યાઓને પહેલા તો q વડે દર્શાવીશું અપૂર્ણાંક સંખ્યાઓ કેવા સ્વરૂપમાં હંમેશા હશે p/q ના સ્વરૂપ p/q એટલે કે p અને q બંને શેમાંથી લેવાના z માંથી p અને q belongs to z અને q is not equal to 0 હવે આપણે આ p અને q કેમ z માંથી લે આપણને ખબર છે કે z શું છે પૂર્ણાંક સંખ્યાઓ છે ધન ઋણ અને 0 બધી એટલે કે આ ઉપરનો p અને નીચેનો q બંને આ z માંથી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો પરંતુ આ q કેમ નોટ ઇક્વલ ટુ 0 રાખે કારણ કે ચલો આપણે p આપણામાંથી કોઈ પણ લઈએ કે ધારો કે 5 લઈ લઈએ બરાબર કે સંખ્યા લઈએ 5 અને q પણ આપણે p z માંથી લીધો 5 અને q આપણે z માંથી કોઈ પણ બીજી સંખ્યા લઈશું તો બરાબર છે પણ ધારો કે અહીંયા 0 લઈ લઈએ ધારો કે 5/0 લઈએ 0 લઈએ તો આ સંખ્યાનું અસ્તિત્વ હશે નહીં આ સંખ્યા વ્યાખ્યાયિત થાય નહીં કારણ કે ભાગાકારમાં 0 આવે એટલે આ શું થઈ જાય ઇન્ફિનિટી એટલે કે અવ્યાખ્યાયિત પદ હંમેશા ભાગાકારમાં ક્યારેય 0 કોઈ પણ સંખ્યા નીચે આવશે નહીં એ વ્યાખ્યાયિત જ ના થાય અહીંયા કોઈ પણ સંખ્યા હોય અને નીચે 0 હોય તો એ અવ્યાખ્યાયિત થઈ જાય બરાબર એટલે કે હંમેશા આપણે q not belongs to 0 એવી શરત લખવી પડે બાકી તમે ધારો કે અહીંયા પોઝિટિવ સંખ્યા લીધી ધન લીધી એ જ રીતે કોઈ પણ ઋણ સંખ્યા લો ધારો કે -4/2 લો અથવા તો -4/7 લઈ લઈએ બરાબર તો આ શું થયું આ પણ z માંથી છે -4 એ z માં આવશે પૂર્ણાંકમાં આવશે અને 7 પણ પૂર્ણાંકમાં આવશે ધારો કે તમે બંને ઋણ લો તો પણ ચાલે કે -5 લો અને -8 લો બરાબર આ સંખ્યા લો તો માઈનસ પ્લસ થઈ જશે 5/8 પણ આ પણ કઈ સંખ્યા થશે સમમેય સંખ્યા એટલે કે p/q ના સ્વરૂપમાં આવશે અને p અને q શેમાંથી હશે z માંથી અને q is not equal to 0 અથવા not equal to 0 ના લખવું હોય તો બીજી શરત પણ લખાય શું લખાય કે p belongs to z અને q belongs to n
બરાબર. આ બિલોંગ્સ ટુ નો અર્થ તો ખબર જ થાય છે તમે કે p અને q એ z માં હશે, z ના સભ્યો હશે. બરાબર. અહીંયા શું કીધું કે p એ z માંથી લો અને q એ n માંથી. શું હવે p એ z માંથી લો તો ચાલે, ઉપર 0 હશે એનો કશો વાંધો નથી, પણ q n માંથી લો, n માંથી લો એટલે n કેવા હશે? હંમેશા 1 થી ચાલુ થશે અને ધન હશે, એટલે કે એની અંદર 0 આવશે નહીં. તો આ શરત ના લખો તો પણ ચાલે. બરાબર. પણ જો q is not equal to લખો તો pq z માંથી લેવાના, અને q is not equal to 0 ના લખવું હોય તો p z માંથી લેવાના અને q n માંથી લેવાના. બરાબર. આવી ગયો ખ્યાલ સમય સંખ્યાઓ વિશે. હવે આપણે અસમય સંખ્યાઓ જોઈએ. કેવી સંખ્યાઓ? અસમય. અસમય સંખ્યાઓનો ગણ. અસમય સંખ્યાઓનો ગણ. હવે અત્યાર સુધી શું થતું હતું આપણે ખ્યાલ છે કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે ને એ બધી પૂર્ણ સંખ્યાઓમાં આવતી હતી, પૂર્ણ સંખ્યા બધી પૂર્ણાંકમાં આવતી હતી અને પૂર્ણાંક સંખ્યાઓ બધી સમય સંખ્યામાં સમાતી હતી. પણ હવે શું આવ્યો? નેક્સ્ટ કયો ગણ આવ્યો? અસમય સંખ્યાઓનો ગણ. હવે અસમય સંખ્યાઓને આ સંખ્યા જોડે કશું જ લેવા દેવા નથી, એટલે કે અસમય સંખ્યા એ સમય સંખ્યા કરતા વિરોધી સંખ્યા છે. શબ્દો જોઈને જ ખ્યાલ આવે કે સમય અને અસમય વિરોધી શબ્દો છે. એટલે કે જે સંખ્યાઓ સમય સંખ્યામાં આવશે એ અસમયમાં નહીં હોય અને અસમય સંખ્યાઓ હશે એ સમયમાં નહીં હોય. બરાબર. જે સંખ્યાઓ સમય થાય એ અસમય ના થાય અને જે અસમય થાય તે સમય ના થાય. બરાબર. એટલે કે આ બે ગણ એકબીજાના વિરોધી ગણ છે. બરાબર. કેવા ગણ છે? વિરોધી ગણ. અસમય સંખ્યાઓના ગણને હંમેશા આપણે i વડે દર્શાવીએ છીએ. અસમય સંખ્યાઓ એટલે કેવી? કે જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળતું ના હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહે છે. બરાબર. હવે ધારો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, પછી વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, આવી બધી અનંત સુધી ચાલશે. આ બધા જ ગણ કેવા છે? અનંત સુધી ચાલે એવા, જેની કોઈ લિમિટ નથી. હવે આપણને એવું થાય કે વર્ગમૂળમાં 4 લઈએ તો વર્ગમૂળમાં 4 એ અસમય સંખ્યા નથી, કારણ કે 4 નું વર્ગમૂળ 2 નીકળે. બરાબર. પછી 9 પણ નહીં થાય, 9 નું વર્ગમૂળ 3 થાય. તો જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળે નહીં તે સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાશે? અસમય સંખ્યાઓ. જે આ બધી સંખ્યાઓ કરતા વિરોધી છે, એટલે કે સમય આમાં હશે, સમયમાં હશે અસમયમાં નહીં હોય અને અસમય સંખ્યામાં હશે તે સમયમાં નહીં. બરાબર. ચલો આપણે છેલ્લે હવે જોઈ લઈએ રિયલ નંબર. સેટ ઓફ રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ. બરાબર. વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કે સેટ ઓફ રિયલ નંબર. રિયલ નંબર એટલે એને r વડે દર્શાવીશું. બરાબર. r. હવે r માં કેવી સંખ્યાઓ આવશે? ખ્યાલ છે? બધી સંખ્યાઓ આવી જશે આની અંદર. પ્રાકૃતિક આવશે, પૂર્ણ આવશે, પૂર્ણાંક આવશે, સમય આવશે અને અસમય પણ આવશે. બરાબર. અસમય પણ આવશે એટલે કે q સુધીની બધી સંખ્યાઓ આવશે અને એની અંદર અસમય પણ આવી જશે. બરાબર. એટલે કે બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓમાં આવશે. એટલે કે આપણે r ને એટલે કે વાસ્તવિક સંખ્યાઓને આ બધી સંખ્યાઓના પિતા તરીકે પણ ઓળખીશું. બરાબર. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે q યુનિયન i. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે q યુનિયન i. બરાબર. કેમ q યુનિયન i કર્યો? યુનિયન એટલે કે યોગ ગણ. q યોગ i. બરાબર. એટલે કે આ બધી q યોગનો અર્થ શું થશે? બંને આખા ગણ એની અંદર સમાઈ જશે. યોગ ગણ એટલે કે q ની બધી સંખ્યાઓ પણ લેવાની અને i ની પણ લેવાની. q કેવી સંખ્યાઓ છે? સમય અને i છે અસમય. અને સમય સંખ્યાઓમાં બધી તો સમાયેલી જ છે એટલે આમાં એ પણ આવશે. એટલે કે બંને આખા ગણ લઈ લઈએ એનો યોગ ગણ કરીએ તો આપણને કેવી સંખ્યાઓ મળશે? વાસ્તવિક સંખ્યાઓ. બરાબર. એટલે કે સેટ ઓફ રિયલ નંબર. હવે આના પરથી આપણે એક માળખું પણ તૈયાર કરી શકીએ. શું કરી શકીએ? કે આ n છે એ w માં સમાયેલો છે, w છે z માં સમાયેલો છે, z એ શેમાં? q માં સમાયેલો છે અને q એ r માં સમાયેલો છે. q એ i માં નથી. બરાબર. અને i પણ શેમાં સમાયેલો છે? r માં. બરાબર. એટલે કે આ બધા ગણ એકબીજામાં સમાયેલા છે. તો
તો એક ગણ બીજા ગણમાં સમાયેલો હોય તો એને આપણે ગાણિતિક ભાષામાં કઈ રીતે દર્શાવતા હતા? સબસેટ, બરાબર? એક ગણ બીજા ગણમાં સમાયેલો હોય તો એને આપણે સબસેટ વડે દર્શાવીએ. સબસેટ એટલે કે આમ આવું તમે કરો છો સબસેટ, બરાબર? સી જેવું હોય, સી થી થોડું આમ લાંબુ એટલે કે સબસેટ. બિલોંગ્સ ટુ કેવું હતું? ગુજરાતી નવડા જેવું થતું હતું. બિલોંગ્સ ટુ ના સમાયેલું હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. તો અહીંયા સબસેટ એટલે કે અહીંયા આપનું માળખું શું તૈયાર થશે? n છે પેલો, n શેમાં સમાયેલું છે? w માં, એટલે કે n સબસેટ w. w શેમાં સમાયેલું છે? z માં. z એ q માં અને q એ r માં, બરાબર? અને i પણ r માં થશે, પણ q પાછો i માં નહીં આવે, બરાબર? એને અલગથી લખવું હોય તો લખાય કે i સબસેટ પણ r થશે, બરાબર? સૌથી નાનો ગણ n થશે, એનાથી મોટો w, w થી મોટો z, z થી મોટા q અને q થી r. r માં બધી જ સંખ્યાઓ આવી જશે, બરાબર? ખ્યાલ આવી ગયો? પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓ, બરાબર? આપણને આ સંખ્યા વિશે પણ ખ્યાલ આવી ગયો અને ગણના ઉદાહરણ પણ ઘણા બધા આપણને મળી ગયા. આવા તો ગણના ઉદાહરણો કેટલા છે? અસંખ્ય છે, અનંત છે, પણ આપણે આટલે હવે રાખીશું.